નવી ટેકનોલોજી, ખેતીવાડીના સાધનો, દવા, બિયારણ, ખાતર, પશુપાલનને લગતી તમને ઘણી બધી વસ્તુઓ જોવા અને જાણવા મળવાની છે. તો ખાસ કરીને તમે આવો, પધારો. દાંડી છે આ તમારે, આ એની મેતે ફરે છે. તમારે આપણે 1 કિલોમીટર સુધીનો ઘાટો શેડો પાડે તમારે આપણે આ તમારે 700 રૂપિયા લેખે આવે. 6 મહિનાની ગેરંટી વોરંટી સાથે આવશે. તમે બતાવ્યું કે કઈ રીતની આની ગાંઠ લાગે એ તમને હું બતાવું. તમારા મિત્ર શરૂ કરે છે મશીન, તમે જોઈ શકો છો મિત્રો. મશીન થઈ ગયું છે સરસ મજાનું ચાલુ, અને કેવી રીતે ગાંઠ લાગે, કેવી રીતે તમે જોઈ શકો છો. જુઓ તમે કાતર જુઓ તો એની કેવી રીતે ચાલી રહી છે એની જુઓ તમે. અને તમારો ભાઈ તમે જોઈ શકો છો દોરી રાખે છે, કેવી રીતે એની ગાંઠ લાગે તમે જોઈ શકો છો. ગાંઠ લાગી ગઈ છે જુઓ, આ ગાંઠ લાગી ગઈ જુઓ. એવી રીતે સરસ. મિક્સરની વાત કરીએ તો પાકની વાત કરીએ તો મગફળી, મગ, અડદ, ચણા, તુવેર, સોયાબીન, રાજમો, મેથી બધા પાક ટોટલી ચાલી શકે. ગુજરાતમાં ક્યાંય આ સનેડો તમને નહીં જોવા મળે. હાઈલો ગેર આવશે, 6 ગેર આવશે, પીટીઓ સિસ્ટમ આવશે, અને ક્યાંય આપણે સનેડામાં પીટીઓ સિસ્ટમ નથી આવતી. અને હાઇડ્રોલિક જે બહુ ચાલે છે અત્યારે, એક તો આપણી પાસે મિક્સ ખોળ છે. જે લોકો છાણિયા ખાતરનો ઉપયોગ ના કરી શકતા હોય એમના માટે આપણે કુદરતી વિકલ્પ બનાવ્યો છે, IPL મિક્સ ખોળ, જેની અંદર તમને છે ને લીલું ઘાસ છે, મકાઈ છે, સૂકું છે, બુલેટ ઘાસ, નેપિયર અને શેરડી, આપણે તમામ પ્રકારના ઘાસનું કટિંગ આ મશીનમાં કરીએ છીએ. સીધી કોલોના રિવર્સ ફોરવર્ડ બંને બાજુ ફરશે. જેમ પહેલાંના જમાનામાં હાથેથી આપણે ફેરવતા એવી રીતે આપણે મશીનરીમાં લાવ્યા છીએ. આપણે કોઈ પણ લાકડામાં જોતું છે લાકડામાં મળી જશે, એડજસ્ટેબલ જોતું છે તો એ રીતે, અને તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે 5 વેરાયટી છે. એક આપણે આ સફેદ રત્ના નામની વેરાયટી છે, આપણી ચોમાસું ઘાવરિયું જે કહેવાય છે, ચોમાસાની વેરાયટી છે. ને બીજી જે વેરાયટી છે એ આપણી આ પ્રાંચી સરકાર નામની વેરાયટી છે. આપણે આ ટાઈપમાં આપણા બોક્સ હશે પ્રાંચી સરકાર. ને આ ચોમાસું આ ન્યૂ મોડલ છે. આમાં પ્રોમેક્સના બધા એસ્કોર્ટ ક્યુબોટા લિમિટેડના બધા ફીચર્સ છે. આપણે ટૂંકમાં હાઈ કેટેગરીનું મોડલ છે. તમારે જેવી સિસ્ટમ કરવા માટે થઈ, એટલા માટે થઈને અત્યારે દિવસે દિવસે ખેતીનું સાધન ટૂંકું થતું ગયું, દિવસે દિવસે વાવેતર હાંકડા થતા ગયા, અને એને ધ્યાનમાં લેયરમાં 2.5 ફૂટથી લઈ અને 7 ફૂટ લગીની હાઇટ છે. હવાવાળા, હવા વગરના. આના ફાયદા એ છે કે આપણે આંતરખેડ કરીએ ત્યારે ઘણા બધા પાકને નુકસાની થતી હોય. અત્યારે જારીઓ બધી નાની. હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હિતેશ ટુરિસ્ટ એન્ડ બ્લોગમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે આપણે આવી ગયા છીએ અમરેલી. તમે મારી પાસે જોઈ શકો છો ખેડૂત પુત્ર કૃષિ મેળામાં આજે આપણે આવ્યા છીએ. અને આજે આપણે અહીં કને મેળામાં આજે ખેતી લગતી બધી તમામ વસ્તુ આજે આપણે નિહાળવાના છે. જેમ કે દવા છે, બિયારણ છે, અને નાના મોટા બધા સાધનો છે, ટ્રેક્ટર છે, તો એ બધું આજે આપણે નિહાળવાના છીએ. તો ચાલો મિત્રો આપણે અંદર જઈએ અને કૃષિ મેળો નિહાળીએ. મિત્રો હવે આપણે ધીમે ધીમે અંદરની તરફ જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો સરસ મજાનો ગેટ છે, અને સરસ મજાનું લખવામાં આવ્યું છે હું ખેડૂત છું, અને આ કૃષિ મેળો મારો છે. સરસ મજાનું વાક્ય લખવામાં આવ્યું છે, અને આ સરસ મજાનું તમે જોઈ શકો છો આ ગેટ છે. અને તમે જોઈ શકો છો આ ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવી રહ્યું છે બધા ખેડૂતોનું. અને આપણે ધીમે ધીમે હવે આગળ વધી રહ્યા છીએ મિત્રો. આપણે મિત્રો મેળાની અંદર આવીને એટલે તમે જોઈ શકો છો પહેલાં આપણે રજીસ્ટર કરવાનું છે. આપણે એક આપણી ચિઠ્ઠી બની ગઈ છે, આપણી ચિઠ્ઠી છે. તમે જોઈ શકો છો આપણું નામ ને બધું લખાઈ નાખ્યું છે, અને આનાથી આપણે જોઈ શકો છો આ બધા લખી રહ્યા છે. આ બધું આપણે રજીસ્ટર કરવાનું છે. જો મિત્રો હવે આપણી આ ચિઠ્ઠી બની ગઈ છે, રજીસ્ટર થઈ ગયું છે, અને તમે જોઈ શકો છો આપણી ચિઠ્ઠી બની ગઈ છે હિતેશભાઈ ચૌહાણ. અને આ ચિઠ્ઠી આપણે નાખવાની છે અહીંયા અંદર નાખવાની છે. હું તમને બતાવું. અને તે ચિઠ્ઠીનો પછી ડ્રો થાય છે. જો એમાં આપણે લકી ઇસ્યુ તો આપણે પણ એમાં ઇનામ પણ લાગી શકે છે. તમે જોઈ શકો છો ચિઠ્ઠી બધી આની અંદર નાખે છે. જો બધે જો આ ચિઠ્ઠી રહીને આની અંદર નાખવાની. જો બધા નાખી રહ્યા છે ને એવી રીતે આપણે ચિઠ્ઠી નાખીશું હવે અંદર. હવે મિત્રો પહેલાં આપણે અંદર આવીને તમે જોઈ શકો છો સરસ મજાનું એક સરસ મજાનું મિની ટ્રેક્ટર છે. તમે જોઈ શકો છો આ બાજુ પણ મિની ટ્રેક્ટર છે. જો આ જમીન માપવાનું મશીન છે, તમે નિહાળી શકો છો. જો અલગ અલગ છે બધી, અને બધું એમ લખેલું છે શું છે. આ બાજુ જોઈ શકો છો મિની ટ્રેક્ટર. આપણે ધીમે ધીમે આગળની તરફ વધી રહ્યા છીએ મિત્રો. જો તમે ખેતીને લગતા તમામ બધા સાધનો અહીં છે, તમે નિહાળી શકો છો મિત્રો. જો આ બાજુ પણ જુઓ તમે, તો ઘણા બધા છે જો. અને મિત્રો અહીંયા આવીને એસી જેવો પવન આવે છે, ફુવારા રાખવામાં આવ્યા છે. કેવડો મોટો તો પંખો છે, તો તમે નિહાળી શકો છો મિત્રો. જુઓ આ બધા સાધનો છે અલગ અલગ. આ બધા અલગ અલગ તમે જોઈ શકો છો કાઉન્ટર છે. આ બાજુ પણ ટ્રેક્ટરનો એક સરસ મજાનો સ્ટોલ છે, તમે નિહાળી શકો છો. અને આ બાજુ જો તમે આ ભાઈ અત્યારે સમજાવી રહ્યા છે ખેડૂતોને
કેવી રીતે કામ છે ને કેવી રીતે શું છે ને કેવડું એન્જિન છે એ ખોલીને તમને કાંક આવી રીતે ટ્રેક્ટર છે જો જો આ સરસ મજાનું ટ્રેક્ટર છે જો પાવડાવાળું ટ્રેક્ટર છે જો તમે મિત્રો ટ્રેક્ટર જુઓ તમે ખેડૂતો મિત્રો માટે સરસ મજાનું એક ટ્રેક્ટર છે તમે નિહાળી શકો છો પાવડો પણ ઊંચો થાય છે તો મિત્રો આપણે ખેડૂત પુત્ર કૃષિ મેળામાં જે આપણે આવ્યા છીએ અને આ તમે મારી પાસે જોઈ શકો છો આ સરસ મજાનો ડ્રોન છે શેમાં કામ આવે છે તે બધી આપણે માહિતી આજે આપણે લેવાના છીએ તો આપણી સાથે છે અહીંયા ભાઈ તેની સાથે બધું વાતચીત કરશું ભાઈ તમારું નામ શું છે જી સાહેબ મારું નામ ભમર વિક્રમ છે એગ્રીવોન કંપનીઓમાંથી આવું છું હવે અમારું આ જે એગ્રીકલ્ચરનું જે ડ્રોન છે કે આપણે કોઈ પણ પેસ્ટિસાઇડની જે કોઈ દવા છે એનો છંટકાવ કરવો હોય અથવા તો જે કોઈ પણ પ્રકારનું વોટર સોલ્યુબલ જે ફર્ટિલાઇઝર હોય તો એ ફાર્મરને સ્પ્રે કરવો હોય તો એના માટેનું આ સ્પ્રે માટેનું ડ્રોન છે અને ફાર્મર પાસેથી ગવર્મેન્ટ જે છે એ સબસિડી આપે છે કે છંટકાવવાની પણ સબસિડી આપે છે ગવર્મેન્ટ જેથી કરીને ફાર્મરને છે જે 500 કે 600 રૂપિયાનો જે દાડીઓ કરીને જે સટાવે છે એમાં પણ વ્યવસ્થિત દવા સટાતી નથી એના માટે ફાર્મર માટે એક એવો વિકલ્પ છે કે અમુક ક્રોપ હોય છે જે કે આપણે આંબા હોય છે કે પછી કોઈ બાગાયત પ્રકારનો જે કોઈ પણ નાળિયેરી છે એ બધા ક્રોપ માટે ખેડૂત પોતે સ્પ્રે નથી કરી શકતો તો એના માટેનો એક બેસ્ટ વિકલ્પ છે કે ડ્રોનથી સ્પ્રે થઈ શકે છે એના માટેનું ડ્રોન છે એગ્રીવોન કંપનીનું ડ્રોન છે જે બધા પાકોમાં આપણે સ્પ્રે કરી શકીએ છીએ તો મિત્રો તમે જોયું આ સરસ મજાનું ડ્રોનનું કેવી રીતે અત્યારે કામ આવે છે તમે આ સરસ મજાનું ડ્રોન જોઈ શકો છો અને આપણે થોડુંક એને પ્રશ્ન પૂછું કે આમાં કેટલા લીટરની ટાંકી આવે છે તે પૂછશું આપણે કેટલા લીટરની ટાંકી આવે 10 લીટરની ટાંકી આવે છે એક ટાંકી ખાલી કરો એટલે 2.5 વીઘાનો સ્પ્રે થાય છે એટલે મિનિમમ 2.5 વીઘા તો સટાઈ છે 2.5 વીઘા સટાઈ જાય છે 2 લીટરની તમે જોઈ શકો છો અને આપણે થોડુંક આને પ્રાઇસ વિશે આપણે થોડું પ્રાઇસ શું છે ભાઈ જી આની પ્રાઇસ 7 લાખ રૂપિયા છે અને આમાં ગવર્મેન્ટ સબસિડી આપે છે 40% એટલે 2,88,000 જેવી સબસિડી આપે છે એટલે આપણને સમથિંગ 4,20,000 ની આસપાસ પડે છે એમાં પણ કોઈ બી બેંક હોય છે જેમાં 90% લોન આપણને મળી જાય છે અને 6% વ્યાજ દર લાગતું હોય છે એટલે કમાવા માટેનો એક બેસ્ટ વિકલ્પ જે કોઈ ગામમાં કોઈ યંગ જનરેશનના જે હોય કે જો યંગ જનરેશનના કોઈ પણ જુવાન હોય છે કે જે 10 પાસ હોય કે 12 પાસ હોય અને રોજગારીની એક તક આમાં પણ એને મળી જાય છે કે એને 4 થી 5 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડે છે અને કંપની આમાં આપણને 2000 એકરનું પણ કામ આપે છે એગ્રીવોન કંપની કે જેથી આપણે 2000 એકરનું કામ 8 થી 10 લાખનું કંપની આપણે એમઓયુ કરીને આપે છે કે જે આપણે વાર્ષિક રીતે આપણે એમાં કામી શકીએ એટલે 4 થી 5 લાખનું આપણું રોકાણ થાય છે અને 6 થી 7 લાખનું તો કંપની જ આપણને કામ આપે છે એટલે એ એક બેસ્ટ વિકલ્પ રહે છે એગ્રીવોન કંપનીમાં તો મિત્રો આ હતું આપણે કૃષિ મેળામાં આવ્યા તેનું સરસ મજાનું ડ્રોન તો આપણે ધીમે ધીમે આગળની તરફ વધશું અને હા મિત્રો નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોમાં મિત્રો બના રહેજો એટલે આપણે ઘણી બધી વસ્તુઓ જોવાની છે તો ચાલો મિત્રો આગળની તરફ જઈએ અહીંથી આપણે મિત્રો આગળ આવીને તમે જોઈ શકો છો તાર ફેન્સિંગના બધા આવી રીતે છે જો તાર ફેન્સિંગ માટેનું ચારી છે તેવી અલગ અલગ બધી વસ્તુઓ છે તમે જો ધીમે ધીમે આપણે આગળની વસ્તુ વધીએ તો આવી રીતે તમે જોઈ શકો છો બધા અલગ અલગ ખેતીના બધા સાધનો છે આ બાજુ પણ તમે જોઈ શકો છો અલગ અલગ બધા સાધનો છે જુઓ તમે કેટલા બધા અલગ અલગ બધા સાધનો છે અને આ તરફ જાય છે આ બધું ઝટકા મશીન છે તે પણ હું તમને હમણાં બતાવું મિત્રો જુઓ મિત્રો આ છે ઝટકા મશીન તમે જોઈ શકો છો ઝટકો અત્યારે ચાલુ છે જુઓ તમે આ ઝટકા મશીન છે કૃષિ મેળામાં આવ્યા છીએ અને આપણે તમે જોઈ શકો છો ઝટકા મશીન છે તે થોડીક માહિતી લઈશું તમારું નામ શું છે ભાઈ રક્ષિતભાઈ રાખોલિયા તો અમને મોટા ભાઈ થોડીક ઝટકા વિશે થોડીક માહિતી આપશો 100% આપણી પાસે સોલર ઝટકા મશીન અમારી સ્પેશિયલ બોડી છે હેન્ડલવાળી પ્યોર એબીએસ મટીરિયલ આવે 5 વર્ષ સુધી તડકામાં રાખો તો પ્લાસ્ટિકને કાંઈ ના થાય પ્યોર સ્ટાન્ડર્ડ મટીરિયલ છે પ્યોર હેવી ઝટકો આવશે 100 વીઘા 3 તાર લગાવીને છૂટ આ પૂરો પાવર મળશે આમાં અને આની પ્રાઇસ શું છે પ્રાઇસ ખાલી મશીનની 4500 રૂપિયા છે આખા સેટની 11,000 રૂપિયા પ્રાઇસ છે અને અત્યારે ગુજરાત સરકાર દ્વારા સબસિડીમાં મશીનનું વિતરણ થાય છે જેમાં મેક્સિમમ 15,000ની સબસિડી મળે છે એમાં આપણે 7 વસ્તુ ટોટલ આપીએ છીએ ઝટકા મશીન સોલાર પેનલ બેટરી સોલાર પેનલનું સ્ટેન્ડ અર્થિંગ રોડ અને પ્લસ આ એક્ઝિબિશનમાં અમે સ્પેશિયલ ઓફર રાખી છે કે 600 મીટર પ્યોર સ્ટેનલેસ સ્ટીલ એસએસ વાયર ફ્રી આપવાનો અને એડપ્ટર ફ્રી આપવાનું તો 7,000 વસ્તુ ગુજરાત સરકારમાંથી જે 15,000ની સબસિડી મળે છે તેમાં આખું સેટ આપણે આપવાનું પ્લાનિંગ કરેલું છે હા મિત્રો હતું ઝટકા મશીન હવે ધીમે ધીમે આપણે આગળની તરફ જઈશું અને બધી વસ્તુ આપણે નિહાળવા તો મિત્રો આપણે કૃષિ મેળામાં આવ્યા છીએ અને આપણે તમે જોઈ શકો છો દવા છાંટવાનો ટાંકો છે તેની સંપૂર્ણ માહિતી આપણા ભાઈ સાથે લઈશું ભાઈ તમારું નામ શું છે
મારું નામ રવિ ધોરિયાણી છે. હું શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કંપનીનો ઓનર છું. આપણી કંપની ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રે પંપ છે, પછી એમબી પ્લાવ છે, ડિસ્ક પ્લાવ, સબસોલર એ બધું બનાવીએ છીએ. આપણે જે સ્પ્રે પંપ લઈ આવ્યા છીએ 500 લીટર ને 1000 લીટર વાળો લઈ આવ્યા છીએ. હા, આ જે છે 1000 લીટરની કેપેસિટી વાળો છે. એમાં 300 મીટર નળી આવે, વેન્ચ્યુરી સિસ્ટમ આવે પાણી ભરવા માટે, અને ઓટોમેટિક ફિલ્ટર સિસ્ટમ આવે, અને ઓટોમેટિક રિટર્ન વાલે આવે છે, અને અંદર ઓટો મિક્સર સિસ્ટમ પણ આવે છે એની અંદર. અને આ બાજુમાં એ 500 લીટરનો છે. એમાં પણ સેમ સિસ્ટમ, ખાલી કેપેસિટી તમારે વધઘટ આવે. અને આની પ્રાઇસ અત્યારે મિનિમમ શું હોય છે? અત્યારે આપણે આની પ્રાઇસ 1,22,000 છે. જો અહીંયાથી લ્યો તો એમાં 3,000નું ડિસ્કાઉન્ટ છે એક્ઝિબિશનમાં છે. 3,000 ડિસ્કાઉન્ટ. આમાં સરકારમાંની સબસિડી? હા, સરકારમાંની સબસિડી પણ છે, અને બજાજ ફાઇનાન્સમાં લોન પણ થઈ જશે. લોન પણ થઈ જશે. હા. તો મિત્રો તમે જોઈ શકો છો, આ છે ટાકો સરસ મજાનો તમે જોયો, અને આ ભાઈએ સંપૂર્ણ રીતે આપણે માહિતી આપી છે. તો કેવી તમને માહિતી લાગી, અને આપણે ધીમે ધીમે જે આગળની તરફ જઈશું. અને આ મિત્રો ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ઘણી બધી જે આપણે આઈટમો જોવાની છે. તો ચાલો મિત્રો આપણે આગળની તરફ વધીએ. મિત્રો તમે જોઈ શકો છો બાલાજી એગ્રોનું ચવડું તમે જોઈ શકો છો, સરસ મજાનું ચવડું છે. જો આ બાજુ પણ છે આ નાનું ચવડું. મિત્રો તમે જોઈ શકો છો કેવડું મોટું આ ઠેસર છે, તમે જોઈ નિહાળી શકો છો. અને આની આપણે થોડુંક માહિતી લઈશું. અહીં કરીને તમે જોઈ શકો છો, થોડીક માહિતી હમણાં લેવી. તો મિત્રો આપણે આવ્યા હતા ખેડૂત પુત્ર કૃષિ મેળામાં. આપણે સરસ મજાના અમરેલી અત્યારે આપણે આવ્યા છીએ, અને તમે મારી પાસે જોઈ શકો છો કેવડું મોટું સરસ મજાનું ઠેસર છે. નવી ટેકનોલોજી છે અત્યારે આવેલી છે અમરેલીમાં. તે આપણે સંપૂર્ણ માહિતી આપણે આ ભાઈ છે તેની સાથે આપણે વાતચીત કરીને લેશું. ભાઈ તમારું નામ શું છે? કેમ છો ખેડૂત મિત્રો? મારું નામ છે સિંધવ જનકસિંહ. અને આપણે હળવદ કૃષિ મેળામાં લાવી રહ્યા છીએ હળવદથી ઉમાબોય થ્રેસર. અને થ્રેસરની વાત કરીએ તો પાકની વાત કરીએ તો મગફળી, મગ, અડદ, ચણા, તુવેર, સોયાબીન, રાજમો, મેથી બધા પાક ટોટલી ચાલી શકે. તેલીબિયા પાક. અહીં થ્રેસરની વાત કરીએ તો ડબલ જોટામાં મળી જાય અને સિંગલ જોટામાં. સિંગલ જોટો બેમાં મળી જશે. સિંગલ જોટો, ડબલ જોટો બંનેમાં મળી જશે. પછી સ્ટોરેજની વાત કરીએ તો પાછળ પાલાનું સ્ટોરેજ થાય છે 30 થી 35 ભારી. મગફળીના પાલાનું સ્ટોરેજ થાય છે. આગળ વાત કરીએ તો આપણે જે અનાજ પાક, કઠોળ પાક છે તે ઉપર સ્ટોરેજ થશે. ઉપર? હા. આ મશીન 4 જણા હલશે, 4 થી 5 માણસો, એટલે આ મશીન ચાલશે. એટલી ટેકનોલોજી વાળું છે. અત્યારે નવી ટેકનોલોજી આવી છે. નવી ટેકનોલોજી. મિત્રો તમે જોઈ શકો અત્યારે નવી ટેકનોલોજી આવી છે. સરસ મજાનું ઠેસર છે. અને આની અત્યારે પ્રાઇસ શું છે તમને મને કહેજો? આની પ્રાઇસ છે અત્યારે 8,50,000 રૂપિયા ડબલ જોટાની. જો ખેડૂત મિત્રો કૃષિ મેળામાં બુક કરાવશે તો 50,000નું ડિસ્કાઉન્ટ છે, અને 1,80,000 થી 2,25,000 સુધીની સબસિડી છે. સરકારમાં જે સબસિડી છે. તો મિત્રો તમે જોયું કે આવી રીતે ઠેસરની સંપૂર્ણ માહિતી આ ભાઈ આપી સરસ મજાની. તો આપણે ધીમે ધીમે આગળની તરફ જશું, અને બીજી સરસ મજાનું અત્યારે આપણે ખેડૂત મિત્રો આ આપણે થ્રેસરમાં રિટર્ન કાંદાની સિસ્ટમ આવેલી છે. કાંદું અહીંથી આવે છે તે આ વરમમાં થઈ અને આગળ ટોકરીમાં જતું રહે છે. જો મિત્રો આ સરસ મજાનું હાથી છે. સરસ મજાનું તમે હાથી તમે જોઈ શકો છો, હાકી શકો તમે. થોડા ટીવીમાં હમણાં બતાવતા હતા ને, જો કેવી રીતે ટીવીમાં આવે છે તેવી રીતે બતાવી છે. તેવી રીતે હાલે આ હાથી. જો એવી રીતે છે, કાંક મિની ટ્રેક્ટર જેવા બે છે. જો મિત્રો આ બાજુ છે સરસ મજાનું બિયારણ ઘઉંનું એનું. જો આ ઘઉંની ડુંડી ને એની અલગ અલગ જો બિયારણ છે. આપણે ધીમે ધીમે આગળની તરફ વધી રહ્યા છીએ મિત્રો. જો આ છે કૃષિ મેળા. જો મિત્રો આ છે કોલસા, આ નારિયેળીના છે, આ કપાસના છે, આ કાર્બન છે. તમે નિહાળી શકો છો મિત્રો. જો આ બાજુ પણ છે તુવેરનું ને એનું બધું. જો અને આ બાજુ સરસ મજાનો સનેડો છે, તમે નિહાળી શકો છો મિત્રો. તો મિત્રો આપણે આવ્યા છીએ ખેડૂત પુત્ર કૃષિ મેળામાં. આપણે સરસ મજાના મેળામાં આવ્યા છીએ, અને આપણે તમે જોઈ શકો છો આ નવી ટેકનોલોજીવાળું આપણે આ વસ્તુ જોવા મળી છે. તેની સંપૂર્ણ માહિતી આપણે આ ભાઈ સાથે લઈશું. ભાઈ તમારું નામ શું છે? મારું નામ રતિભાઈ. તો રતિભાઈ થોડુંક અમને આને વિશે થોડીક માહિતી આપશો? આને શું કહેવાય છે? આ આપણે ગ્રીનલેન્ડ કંપનીનું આવે રીપર બાઇન્ડર મશીન. 4 વ્હીલ રીપર બાઇન્ડર. એટલે વાઢીને પુળિયા બાંધતું જાય, અને એનું કામ ઘઉં છે, જુવાર છે, બાજરી છે, એના વાઢી અને કટિંગ કરી અને રીપર બાઇન્ડિંગ કરતું જાય. બાઇન્ડિંગ એટલે કે પૂળા બાંધે. હા, એ આનું કટર બાર 5 ફૂટ આવે, અને ગ્રીનલેન્ડ કંપનીનું આવે. આ મિકેનિઝમ ને બધું કંપનીનું જ આવે. ઓરિજિનલ બધું આખું કમ્પ્લીટ મશીન કંપનીનું જ આવે. એમાં 10.5 horse પાવરનું એન્જિન આવે, ગ્રેવ્સ મશીન આવે, ડીઝલ એન્જિન આવે. કલાકે 2.5 લીટર ડીઝલ જોઈએ. અને હા, અને 1 કલાકે 2 થી 2.5 વીઘાનું કામ આપે. અને આ અત્યારની શું અત્યારે પ્રાઇસ છે?
આની પ્રાઇસ છે અત્યારે આ કૃષિ મેળામાં 5,10,000 રૂપિયા પ્રાઇસ છે અને આમાં આપણે 2.5 લાખ રૂપિયા 2.5 થી 3.5 લાખ રૂપિયા સબસિડી છે સરકાર માન્ય. સરકાર માન્ય. તમે મિત્રો જોયું કે આ સરસ મજાનું મશીનનું કેવી રીતે કામ છે. તમે ઘઉં હોય કે જાહેર હોય કે સરસ મજાનું હોય ને એને કટિંગ કરીને ડાયરેક્ટ પૂરા વારાઈ જાય છે. અને આપણે આ સ્ટાર્ટ કરીને તમને બતાવ્યું કે કઈ રીતની આની ગાંઠ લાગે એ તમને હું બતાવું. તમે મિત્રો શરૂ કરે છે મશીન, તમે જોઈ શકો છો મિત્રો મશીન થઈ ગયું છે સરસ મજાનું ચાલુ ને કેવી રીતે ગાંઠ લાગે કેવી રીતે તમે જોઈ શકો છો. જુઓ તમે કાતર જુઓ તો એની કેવી રીતે ચાલી રહી છે એની જુઓ તમે. અને તમારો ભાઈ તમે જોઈ શકો છો દોરી રાખે છે કેવી રીતે એની ગાંઠ લાગે તમે જોઈ શકો છો. ગાંઠ લાગી ગઈ છે જુઓ, આ ગાંઠ લાગી ગઈ જુઓ આવી રીતે સરસ મજાની ગાંઠ લાગે અને સરસ મજા કપાઈ જાય પૂરા. એવું આ મશીન કાકા આવી રીતે સરસ મજાનું કામ કરે છે તેવું તમને મશીન લાગ્યું. કૃષિ મેળામાં અમરેલી તમે આવો તો સરસ મજાનું મશીન તમે નિહાળી શકશો મિત્રો. તો મિત્રો આપણે સરસ મજાના આપણે ખેડૂત પુત્ર મેળામાં આવ્યા છીએ અને તમે જોઈ શકો છો નવી ટેકનોલોજીવાળો સનેડો સરસ મજાનો સનેડો છે અને તમે જોઈ શકો છો સરસ મજાની આ કને ટાંકી પણ છે 200 લીટરની કેપેસિટી દવાની ટાંકી છે. તેની સંપૂર્ણ માહિતી આપણે આ રતિભાઈ સાથે માહિતી લેશું. રતિભાઈ અમને થોડીક માહિતી આપશો? મારું નામ રતિભાઈ છે. મારો મોબાઈલ નંબર છે 9512235418. આ કોઈ બીને સનેડો કે બિગ બુલ સનેડો છે કોઈને ખરીદવો હોય તો મારી પાસે મળી જાય. અને આ સનેડાની આપણે સંપૂર્ણ માહિતી તમને આપું કે એમાં નવો ગેર આવશે, નવું ડિપ્રેશન આવશે, હાઈ લો ગેર આવશે. આધુનિક ટેકનોલોજી એટલે કે આપણે ગુજરાતમાં ક્યાંય આ સનેડો તમને નહીં જોવા મળે. હાઈ લો ગેર આવશે, 6 ગેર આવશે, પીટીઓ સિસ્ટમ આવશે અને ક્યાંય આપણે સનેડામાં પીટીઓ સિસ્ટમ નથી આવતી અને હાઇડ્રોલિક સિસ્ટમ આવશે, કંટ્રોલ હાઇડ્રોલિક આવશે કમ્પ્લીટ અને હાઇડ્રોલિક બહુ સરસ રીતે હાલે છે. અને આ નવી ટેકનોલોજીમાં નવો ગેર આવશે અને નવું એન્જિન પેટી પેક એન્જિન આવશે, ગ્રેવ્સ કંપનીનું મશીન આવશે અને એ મશીન આપણે ફૂલ તાકાતવાળું મશીન આવે. કલાકે 1.5 થી 1.5 લીટરની ડીઝલની ક્ષમતા ધરાવે છે અને ઈંધણ છે અને તાકાતમાં બહુ સારો આવે અને આખો પાવડર કોટિંગ કલર આવે. ગ્રીનલેન્ડ કંપનીનો સનેડો છે. આ લોકલ કોઈ બનાવટ નથી, આમાં કોઈ જૂની કે જૂનું સાધન કોઈ આમાં નાખેલું નથી. આખો નવો બનાવેલો છે. પેટી પેક ગેર આવે, એનો કંપની ફિટિંગ આખો આવે. અને આપણે દવાની કેપેસિટી ધરાવે આપણે કેટલી છે દવાની કેપેસિટી? આપણે એમાં 200 લીટરનું પાછળ બેરલ આવે, કંપની ફિટિંગ જ આખું આવે. એ દવાની કીટ, દવા છાંટવા માટેનું જે પાછળ બેરલ આવે એ પીટીઓ સાફ્ટિંગથી અને 3 પિસ્ટનનો પંપ આવે. એ કમ્પ્લીટ 20 નોઝલ હાલે એમાં કમ્પ્લીટ 20 નોઝલ ચાલશે. 20 નોઝલ. અને આની પ્રાઇસ શું છે સનેડા? એમ તો અત્યારે આની પ્રાઇસ છે આપણે 1,75,000 રૂપિયા કૃષિ મેળામાં. કાયદેસર એની 1,80,000 રૂપિયા છે. અત્યારે 10,000 રૂપિયા ડિસ્કાઉન્ટ મૂકેલું છે અને 25,000 રૂપિયા સબસિડી મળે છે સરકાર માન્ય. તો મિત્રો આ તો સરસ મજાની કૃષિ મેળાનો સનેડો તો કેવો તમને લાગ્યો? અને ચેનલમાં મિત્રો નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચલો મિત્રો આપણે ધીમે ધીમે આગળની તરફ જઈએ. મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાના મિની ટ્રેક્ટર. હાલો મિત્રો આપણે આવી ગઈ ખેડૂત પુત્ર કૃષિ મેળામાં આપણે સરસ મજાના આવ્યા છીએ અમરેલી અને તમે મારી પાસે જોઈ શકો છો અહીંયા વધારે રાસાયણિક ખાતર છે, બીજું ઘણા ખાતર છે તે વિશે આજે આપણે જે સ્ટોલે આવ્યા છીએ તે વિશે આપણી સંપૂર્ણ માહિતી આ બેન આપણે દેશે. તો બેન તમારું નામ શું છે? ઉપાસનાબેન. અને ઉપાસનાબેન તમે થોડી તમને માહિતી આપશો તમારી? સાહેબ આપણી આણંદની કંપની છે, આપણું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે. આઈપીએલ ફર્ટિલાઇઝર કંપની આણંદ તરફથી આપણી મેનમાં તો 2 થી 3 પ્રોડક્ટ છે જે બહુ ચાલે છે અત્યારે. એક તો આપણી પાસે મિક્સ ખોળ છે. જે લોકો છાણિયા ખાતરનો ઉપયોગ ના કરી શકતા હોય એમના માટે આપણે કુદરતી વિકલ્પ બનાવ્યો છે આઈપીએલ મિક્સ ખોળ, જેની અંદર તમને છે ને દિવેલી ખોળ, લીંબોળી ખોળ, તમાકુ દોડ, બોન પાવડર, સુગર કેન કમ્પોસ્ટ એવા અલગ અલગ ઓર્ગેનિક પ્રોડક્ટ આપેલી છે એની અંદર, જે તમે કુદરતી વિકલ્પ તરીકે યુઝ કરી શકો છો. બીજી પ્રોડક્ટમાં આપણી પાસે આઈપીએલની ન્યુટ્રી કીટ છે. જે ડીએપીનો ઉપયોગ કરતા હોય એમના વિકલ્પ તરીકે તમે પાયા ખાતરમાં ન્યુટ્રી કીટનો ઉપયોગ કરી શકો છો, જેમાં તમને એનપીકે, પોટાશ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફેટ, ઝિંક પ્લસ, માઇકોરાઇઝા, સલ્ફર, કાર્બન, બોરોન ટોટલ 8 ખાતરના પેકેટ આવે. બધાનું મિશ્રણ કરીને 2 વીઘે આપણે 1 બેગ 50 કિલોની દેવાની. બરાબર. બાકી આપણી પાસે ઘણી બધી રેન્જ છે. કાર્બન છે, પછી આપણી પાસે કાર્બન દાણાદારમાં છે, પછી પોટાશ છે, બાયો પોટાશ, એનપીકે છે, પછી આપણી પાસે ઝિંક સલ્ફેટ છે જે અત્યારે દાણાદારમાં પણ અવેલેબલ છે. 25 કિલોની બેગમાં પણ છે, 10 કિલોમાં પણ છે અને 5 કિલોમાં પણ છે. બાકીનું 14 છે, પછી કાલા સોના છે, ઘણી બધી એવી પ્રોડક્ટ છે. વોટર સોલ્યુબલ પણ છે આપણી
પાસે જે તમે 1919 1261 ને એ બધો ઉપયોગ કરો છો એમાં આપણી પાસે વોટર સોલ્યુબલમાં 25 કિલોમાં પણ છે અને કિલોના પેકિંગમાં પણ છે. આટલી પ્રોડક્ટ છે આપણે જે ઓલ ગુજરાતમાં બધી જ જગ્યા પર આપણે ફ્રી હોમ ડિલિવરી મોકલાવીએ છીએ. અને આની પ્રાઇસ કેટલાથી શરૂ થાય છે? સાહેબ આપણે પાવડર ફોર્મ દાણાદારની અલગ અલગ પ્રાઇસ છે. આપણે ખોળમાં જઈએ તો એમાં દાણાદારના 950 રૂપિયા છે અને પાવડર ફોર્મના 590 રૂપિયા છે. કેટલા કિલો આવતું છે? 50 કિલોનું પેકિંગ આવે સાહેબ. 50 કિલો તમારે એકરે 2 3 4 બેગ સુધી આપી શકો. છાણિયું ભરતા હોય તો 1 બેગ દેવાની, છાણિયું ના ભરો તો 2 થી 3 બેગ તમે રેન્જ વધારી શકો. અથવા બાગાયત પાકની અંદર પણ બહુ સારો એવો રિસ્પોન્સ મળે છે કે જેમાં કુદરતી રીતે જે બધી પોષક તત્વ જોઈતા હોય એ બધી વસ્તુ મળી જાય. માઇક્રો મેક્રો બંને ન્યુટ્રિયન્ટ્સ એની અંદર અવેલેબલ હોય છે. મિત્રો આપણા સુરેશ મજાની આ બેને સંપૂર્ણ રીતે માહિતી આપી. તો મિત્રો ચેનલમાં બનાવી ગયો, ચેનલમાં મિત્રો નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે હજી વસ્તુ ઘણી બધી નિહાળવાની છે. ચાલો મિત્રો જો મિત્રો આ સુરેશ મજાની જડીબુટી છે, બધી જોવો તમે. આ બધી અલગ અલગ જડીબુટી છે. જો આ બધી વનસ્પતિ છે, અલગ અલગ બધી દવા છે દેશી. શેના માટે કામની છે ભાઈ? આ કોઈ ગેસ કબજિયા તેના માટેની છે. જુઓ તમે સરસ મજાની દવા. આપણે મિત્રો સરસ મજાના કૃષિ મેળામાં આવ્યા છીએ અને તમે મારી પાસે જોઈ શકો છો સરસ મજાના બધા અલગ અલગ બધા હાથી છે. તે હાથી વિશે સંપૂર્ણ માહિતી આપણા ભાઈ પાસેથી. તમારું નામ શું છે? નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે કેયુર ગોયલ. અમારી કંપની ખેજડીવાળા એગ્રીકલ્ચર તરીકેની છે. અમારી એગ્રી મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ અમારી વાંકાનેરમાં આવેલી છે. જેમ કે અમે આમાં ઇમ્પ્લિમેન્ટમાં મોટા ટ્રેક્ટર લઈને નાના ટ્રેક્ટરના બધા પ્રોડક્ટ અમે બનાવી છીએ. જેમ કે મોટા ટ્રેક્ટરમાં આપણે છે બાહુબલી મોડેલ આપણે છે. આને બાહુબલી મોડેલ? આનું બાહુબલી મોડેલ તમે જોઈ શકો છો. આ છે બાહુબલી મોડેલ. આમાં તમારે ભૂસાવાળી જમીન હોય એના માટે તમારે ઢેપા પેપર તમારે હલવાય ને એના માટે બાહુબલી મોડેલ છે આપણે. પછી બલરામ મોડેલ છે. આમાં તમારે સા કરવા માટે તમારે એના માટે થાય તમારે. બીજું તમારે મિની દાંતી માટે તમારે મિની ટ્રેક્ટરમાં બધામાં ચાલતું છે ને? મિની ટ્રેક્ટરમાં બધામાં ચાલે તમારે મિની ટ્રેક્ટર માટે. બીજું આપણે મિની ટ્રેક્ટરમાં એક હારે તમને 3 કામ કરે. પારા બંધાય, દાંતી હાલે ને રાહ હાલતી જાય. તેમજ અમારે મિની સનેડા માટે 2 મોડેલ અલગ અલગ. એમાં તમારે 3 વસ્તુ થાય, બારા બંધાય, દાંતી હાલે અને રાહ હાલે. તમારે કપાસ માટે છે એમાં પણ 3 કામ કરી શકે છે. દાંતી હાલે, બારા બંધાઈને રાહ હાલતી જાય. જ્યારે કપાનો મોલ મોટો થઈ ગયો હોય ત્યારે તમારે ડગરો નીકળી જાય એટલે કપા વચ્ચેથી ગરકી જાય તમારે. એમાં આ 9 વાળી કોષો આવે. ઊંડી ખેડ કરવા માટે તમારે કામ આવે. ઊંડી ખેડ થાય એમાં રુદ્ર મોડેલ છે, 25 જેવાય છે. એમાં તમારે ઊંડી ખેડ કરી 2-3 ઇંચ જેવી તમને ઊંડી ખેડ કરી શકે તમે. અને આની પ્રાઇસ ક્યાંથી શરૂ થાય? ક્યાંથી કેટલા લગી પ્રાઇસ છે? આની પ્રાઇસ ઉપર પ્રાઇસ આપણે 39,600 રાખી છે. એના સાથે તમને 3 વસ્તુ ફ્રીમાં આવશે. તમારે પાણીનો જગ, ચાનો થર્મસ અને ટૂલ કિટ આવશે તમારે એમાં. તો આપણે હજી મિત્રો આગળ જઈશું અને થોડીક માહિતી લઈશું. તો મિત્રો આપણે ખેડૂત પુત્ર કૃષિ મેળામાં સરસ મજાના આપણે અમરેલી આવ્યા છે અને તમે મારી પાસે જોઈ શકો છો સરસ મજાના મશીન છે. તેની સંપૂર્ણ માહિતી આપણા ભાઈ પાસે લેશું. ભાઈ તમારું નામ શું છે? મારું નામ છે જયભાઈ પટેલ. ઓમ લક્ષ્મી ચાપ કટરમાંથી વાત કરું છું. અને આપણે આ મશીન અત્યારે કૃષિ મેળામાં આવ્યા છીએ અને આપણે કરીએ છીએ, બનાવીએ છીએ કે ચારા કટિંગ મશીન. ચારા કટિંગ મશીન? હા. અને આવી રીતે કટિંગ થાય છે? હા, 1 ઇંચથી લઈ અને અડધોથી 1 ઇંચનું કટિંગ આપણે કરીએ છીએ. અને આમાં કટિંગ કયું કટિંગ થાય છે? તો તમને આમાં છે આપણે કહીએ તો વાડિયું ઘાસ છે, લીલું ઘાસ છે, મકાઈ છે, સૂકું છે, બુલેટ ઘાસ, નેપિયર અને શેરડી. આપણે તમામ પ્રકારના ઘાસનું કટિંગ આ મશીનમાં કરીએ છીએ. અને આની શું પ્રાઇસ છે? આની પ્રાઇસ આપણે અત્યારે કરીએ તો અત્યારે ટોટલ કિંમત છે 31,500 અને 2,000 જેવું આપણે ડિસ્કાઉન્ટ અત્યારે ખેડૂત ભાઈઓ માટે રાખેલું છે અને 29,500 અત્યારે આપણે ત્યાં સ્ટોલ કિંમત રાખેલી છે. આમાં કઈ સબસિડી ને એવું કઈ છે? સબસિડી અત્યારે આપણે કેવું છે કે 2,000 ટૂંકમાં આ સાલમાં આપણે 18,000 જેવી સબસિડી આપણે આમાં રાખીએ છીએ. સબસિડી પાત્ર છે. મિત્રો તમે જોયું, તમે આ સરસ મજાનું મશીન છે, ચારા કાપવાનું મશીન છે. તો મિત્રો આપણે ધીમે ધીમે આગળની તરફ જઈશું અને જે ઘણી બધી આપણે વસ્તુ નિહાળવાની ચેનલમાં મિત્રો બના રહેજો. મિત્રો તમે જોઈ શકો છો આપણે બીજા ડોમમાં પ્રવેશ કરી ગયા છીએ. તમે જોઈ શકો છો એમાં અહીંયા બધું તમે જોઈ શકો છો આવી રીતે બધી સ્ટોલ છે ને આવી બધી બધું વસ્તુ નિહાળી શકો છો તમે. જો ઘણી બધી વસ્તુઓ છે, આ બધી બધા સ્ટોલ છે અલગ અલગ, એ આપણે અત્યારે નિહાળીએ છીએ. આ બધું તમે જોઈ શકો છો ભગવતી ઠેસર સરસ મજાનો. જો અત્યારે વિમલભાઈ મુખવાસ ખાઈ રહ્યા છે, આપણે થોડુંક મુખવાસ રાખી. આ બધું મિત્રો છે યોગી ઠેસર, તમે જોઈ શકો છો. જો આ બધું ઘણા બધા અલગ અલગ સ્ટોલ છે. જો મિત્રો તમે કેવડી મોટી ડુંગળી છે, આમ જુઓ તમે. જો રોયલ પીક, જો
આ બધી અલગ અલગ છે જુઓ અને આ જુઓ તમે ડુંગળી જુઓ ટમેટા ઘણી અલગ અલગ બધું બિયારણ છે જુઓ આ તરબૂચ જુઓ તો મિત્રો આપણે ખેડૂત પૂરક કૃષિ મેળામાં આવ્યા છીએ અને તમે જોઈ શકો છો મારી પાસે બધા વલોણા જોઈ શકો છો તેની સંપૂર્ણ માહિતી આપણા ભાઈ પાસે જ લઈશું. ભાઈ તમારું નામ શું છે? મારું નામ રાકેશ કાબરિયા છે. અમે કૃષિ વિદ્યામાંથી આવીએ છીએ. અમારે વૈદિક વલોણા રિવર્સ ફોરવર્ડ બંને બાજુ ફરશે. જેમ પહેલાંના જમાનામાં હાથેથી આપણે ફેરવતા એવી રીતે આપણે મશીનરીમાં લાવ્યા છીએ. આપણે કોઈ પણ લાકડામાં જોતું છે લાકડામાં મળી જશે. એડજસ્ટેબલ જોતું છે તો એ રીતે અને તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે બનાવી આપીશું. એડજસ્ટ પ્રમાણે તમે કરી તમે જે તમારે જે રીતે એડજસ્ટ હશે જેટલા લીટરની કેપેસિટી જોતી હશે એટલા લીટરની કેપેસિટીવાળા મોડલ તમને બનાવીને આપીશું. અને આની અત્યારે પ્રાઇસ શું છે? પ્રાઇસ બધાની 2000 અહીંયા ઓફરમાં છે. 2000થી લઈને આપણે અલગ અલગ પ્રાઇસના મોડલ છે. પણ જો તમારો વિડીયો જોઈને આવશે તો આપણે અહીંયા જે કૃષિ મેળામાં જે ડિસ્કાઉન્ટ છે તે ડિસ્કાઉન્ટમાં તમને આપીશું. અને જોયું મિત્રો આવી રીતે બધા અત્યારે વરોણા છે એ સંપૂર્ણ માહિતી આપણા ભાઈ પાસે આપી ધીમે ધીમે આપણે આગળની તરફ જઈશું. રેડી હાલો. તમારે છે ને આપણે જો દીવા દાંડી છે આ તમારે આ એની મેતે ફરે છે. તમારે આપણે 1 કિલોમીટર સુધીનો ઘાટો શેડો પાડે તમારે આપણે આ તમારે 700 રૂપિયા લેખે આવે. 6 મહિનાની ગેરંટી વોરંટી સાથે આવશે. તમારે આપણે 8 થી 12 કલાક હાલશે. ઈ તમારે આપણે મોટર છે પંપની 135 PSI ની આપણે તમારે 750 રૂપિયા લેખે આવે. 6 મહિનાની ગેરંટી વોરંટી સાથે આવશે. ગ્રીન ગ્લોબલ એગ્રોટેક કંપની છે રાજકોટની. ઘરે બેઠા પોસ્ટ મારફતે પહોંચાડીએ છીએ. પોસ્ટનો કોઈ ચાર્જ નથી. દવાના પૈસા છે ખાલી વસ્તુના. ઈ તમારે કટર છે કટર મશીન. રજકો છે બાજરો છે તમારે ગદબ છે બધી વસ્તુ તમારે કટ થાય. 7,500 રૂપિયા લેખે આવે. 6 મહિનાની ગેરંટી વોરંટી. 2 બેટરી આવે. 4 કલાક હાલે એક બેટરી. 7,500 રૂપિયા. આપણે રાજકોટથી અમે છીએ. અમારું કંપનીનું નામ છે ગ્રીન એગ્રો માર્ટ. બરાબર. આમાં આપણી પાસે પંપ છે. બરાબર. ખેતીવાડીને રિલેટેડ પંપ દવા તાડપત્રી ઝટકા મશીન આપણે બધું રાખી છીએ. એમાં આપણી પાસે અલગ અલગ મોડલના 3 વેરાયટીવાળા પંપ છે. જેમાં પહેલો પંપ છે જે આપણે 12-12ની બેટરીવાળો આવશે. બરાબર. એની અંદર આપણે 120 PSIની મોટર આવશે. ત્યારબાદ એનાથી ઊંચું મોડલ છે જેની અંદર તમે 35થી 40 પંપનો છંટકાવ કરી શકો એ રીતનું આવશે. ત્યારબાદ ત્રીજું હેવી મોડલ છે જે આવશે આપણે 4 કિલો બેટરીનો વજન આવશે. 135 PSIની એની અંદર મોટર આવશે તમારે. અને એના આપણે અત્યારે કૃષિ મેળાનો ભાવ 3300 રૂપિયા રાખેલો છે. બરાબર. બાકી બીજી વધારે માહિતીમાંથી અમારા ઉપર કોન્ટેક્ટ. મિત્રો આપણે આગળ આવીને તમે જોઈ શકો છો આ મોર છે. જ્યારે બધા મંદિરોમાં ગામડામાં અત્યારે બધા સરસ મજાનો મોર બોલતો હોય ને આ મોર છે. તમે જોઈ શકો છો આ મશીન છે આરતીનું. તમે નિહાળી શકો છો. જો આ આરતી મશીન છે તે મંદિરમાં તેમાં બધામાં ચાલે ને તે આરતી મશીન છે. જો સરસ મજાનો કુકડો પણ છે. જો એમની મશીન પણ છે. તો મિત્રો આપણે કૃષિ મેળામાં આવીએ છીએ. તમે જોઈ શકો છો બધી અલગ અલગ ડુંગળીઓ છે. જો તમે કેવડી મોટી મોટી ડુંગળીઓ છે બધી અલગ અલગ છે. તેની સંપૂર્ણ માહિતી આપણા ભાઈ પાસેથી લઈશું. તો ભાઈ તમારું નામ શું છે? નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું પ્રાંચી ચીટ્સમાંથી રમણીક બારૈયા. આપણે અત્યારે અમરેલી જિલ્લામાં ખેડૂત પુત્ર કૃષિ મેળામાં આપણે પ્રાંચી ચીટ્સ નામની ખેડૂતોને સારામાં સારી વેરાયટી અને સારામાં સારું ઉત્પાદન અને સારું બિયારણ માટે આપણે સ્ટોલ રાખેલો છે. હવે આપણે ટૂંકમાં પ્રાંચી ચીટ્સમાં ટોટલ 5 વેરાયટી છે. એક આપણે આ સફેદ રત્ન નામની વેરાયટી છે. આ આપણી ચોમાસું ઘાવરિયું જે કહેવાય છે ચોમાસાની વેરાયટી છે. અને બીજી જે વેરાયટી છે એ આપણી આ પ્રાંચી સરકાર નામની વેરાયટી છે. આપણે આ ટાઈપમાં આપણા બોક્સ હશે પ્રાંચી સરકાર ને આ ચોમાસું વેરાયટી છે. બીજી વેરાયટી છે આ પ્રાંચી સુપર નામની વેરાયટી છે. આ લાલ વેરાયટી છે. આ 1, 2 અને 3 વેરાયટી આપણે ચોમાસાની વસ્તુ છે. અને આ જે વસ્તુ છે એ આપણે શિયાળાની વેરાયટી છે. શિયાળુ પાકમાં કે જે તમે આ સંગ્રહ સ્ટોરેજ કરી શકો 8 થી 9 મહિના તમારે સંગ્રહ કરવો હોય તો આ વેરાયટી તમે કરી દો. પીળી પત્તી ટાઈપનું આપણે ઓળખાય છે. આ વેરાયટી જે છે એ આપણે ગુલાબી ગોલ્ડની વેરાયટી છે. ગુલાબી ગોલ્ડ ટૂંકમાં ગુલાબી પત્તી ઉપર થાય ને આ પણ સ્ટોરેજ માલ છે. તમે 8 થી 9 મહિના આનો સંગ્રહ કરી શકો છો. આ આપણી 5 ટોટલ આપણી કંપની 5 વેરાયટી બનાવે છે ને સારામાં સારી ક્વોલિટી છે. જર્મિનેશનથી માંડીને કોઈ પણ વસ્તુમાં ફરિયાદ આવતી નથી. ખેડૂતને સારું ઉત્પાદન અને સારું બિયારણ મળે એવી અમારી કંપની. અને આની પ્રાઇસ શું છે? આની પ્રાઇસ ગઈ સાલ આપણે સાહેબ 2500 રૂપિયા હતી કિંમત. હવે નવી પ્રાઇસ તો આપણે 5મા મહિના પછી કે નવો જ્યારે ઉત્પાદન નવો માલ આવે ત્યારે પછી પ્રાઇસ કંપની બહાર પાડતી હોય છે. અત્યારે પ્રાઇસ મેળામાં હું રાખેલી છે?
મેળામાં અત્યારે તો ખાલી આપણે ડેમો માટે જ છે કે આ પ્રકારનું આપણી વેરાયટી થાય ને આ ડુંગળી થાય એ માટે જ આપણે રાખીએ. અત્યારે કોઈ પ્રાઇઝ આમાં કોઈ બહાર પાડતા નથી, ઓનલી ફોર માર્કેટ જાહેરાત માટે જ છે કે આ પ્રકારની ક્વોલિટી તમે તમારી જો માવજત ને તમે કેવું એની ઉપર મહેનત કરો છો એની ઉપર ત્યાં વેરાયટી થાય છે. તો મિત્રો આ હતી કૃષિ મેળાની સંપૂર્ણ માહિતી આપણે ડુંગળીને આપી. તો આપણે થોડોક આગળ જઈશું અને થોડીક માહિતી લેવું. જો તમે જોઈ શકો છો આ કોબીના છોડ છે, તમે નિહાળી શકો છો. અને આ છે રીંગણીના છોડ અને આ બધી મરચી છે. અને આની પ્રાઇસ શું છે ભાઈ મોટા ભાઈ? 2 રૂપિયા. આના 2 રૂપિયા. તમે જોઈ શકો છો આ કોબીના એના છોડની તમે 2 રૂપિયા પ્રાઇસ છે. અને આના રીંગણીના ગ્રાફ્ટિંગવાળી છે, કલમવાળી રીંગણી. આ રીંગણી વાવ્યો પછી આ 3 વર્ષ સુધી ઉત્પાદન લઈ શકો. 3 વર્ષ લગી ઉત્પાદન લઈ શકો. 15 રૂપિયા. 15 રૂપિયાનો છોડ તમે જોઈ શકો છો. બધાના 15 રૂપિયા. તો મિત્રો આપણે સરસ મજાના કૃષિ મેળામાં ખેડૂત પુત્ર કૃષિ મેળામાં સરસ મજામાં આપણે અમરેલી આવ્યા છીએ અને તમે મારી પાસે જોઈ શકો છો આ સરસ મજાના ટ્રેક્ટર છે તેની સંપૂર્ણ માહિતી આપણા ભાઈ પાસે લેવું. તો સૌપ્રથમ તો પહેલાં આપણે એનું નામ પૂછ્યું. ભાઈ તમારું સરસ નામ શું છે? મારું નામ છે જગદીશ કલસરિયા. હું જય ભગવતી ટ્રેક્ટર્સ વિજયપડી અમરેલીથી આવું છું. આપણે પ્રોમેક્સ જે ટ્રેક્ટર જે છે આ ન્યૂ મોડલ છે. આમાં પ્રોમેક્સના બધા એસ્કોર્ટ ક્યુબોટા લિમિટેડના બધા ફીચર્સ છે. આપણે ટૂંકમાં હાઈ કેટેગરીનું મોડલ છે. તમારે જેવી સિસ્ટમનું જોતું હોય આમાં 4 મોડલ આવે છે. 39 HP-નું, 42 HP-નું અને 45 HP અને 47 HP. આમાં 4 ટોટલ વેરિયન્ટ આવે. એમાં 4 વ્હીલ ડ્રાઈવ અને 2 વ્હીલ ડ્રાઈવ બંનેમાં મોડલ ઉપલબ્ધ મળશે. અને આપણે એની પ્રાઇસ કેટલી રાખેલી છે? પ્રાઇઝમાં તો અત્યારે 9.5 લાખ રૂપિયાની કિંમત છે 45 ટોપ મોડલની. તેમાંથી 50,000 રૂપિયાનું આપણે આ કૃષિ મેળાનું ડિસ્કાઉન્ટ આપેલું છે. ટોટલ 9 લાખ રૂપિયામાં ઓન રોડ એસેસરીઝ સાથે કમ્પ્લીટ કરી આપીએ છીએ. આમાં કઈ સરકાર માન્ય કઈ સબસિડી? 1 લાખ રૂપિયાની સહાય મળે છે. સરકાર દ્વારા સબસિડી માન્ય મોડલ પણ રહેશે. જો પ્રોમેક્સ મોડલમાં પહેલાં તો કસ્ટમરને ચડવા અને ઉતરવા માટે પણ પકડવા માટેની વ્યવસ્થા પૂરી આપેલી છે. ચડવાનું સ્ટેપ આપેલું છે અને બેઠક આરામદાયક બેઠક આપેલી છે. સપાટ પ્લેટફોર્મ છે. પછી આપણે જોવામાં જોઈએ તો આમ લુક સારો એવો આવે છે અત્યારની કેટેગરી પ્રમાણે. પછી હાંકવા માટે આપણે હાઈ લો મીડિયમ 3 રેન્જવાળા ગેર આવે છે. અને ગેર શિફ્ટિંગ તમે જુઓ હાવ ઇઝીલી તમે એક આંગળી દ્વારા શિફ્ટ કરી શકો છો. કોઈ પણ ખેડૂત મિત્રો ચલાવતા હોય ડ્રાઈવર ઉપર આસાનીથી ગેર શિફ્ટિંગ કરી શકે. બેસવામાં આરામદાયક છે. બધી જ રીતે હાંકવામાં પણ આરામદાયક છે. ભાઈ આપણને પ્રોમેક્સ મોડલની માહિતી આપી એવી રીતે આપણે એક મિનિમાં સ્ટીલ ટ્રેક મોડલ આવે છે. આ મોડલ છે સ્ટીલ ટ્રેક ક્લાસિક પ્રો. ઓઇલ બ્રેક હેવી ડ્યુટી મોડલ આવે છે. 32 સેન્ટર આવે છે. એમાં ખાસિયતની વાત કરું તો ઓઇલ બ્રેક આપેલી છે. 80 કિલો 800 કિલો વજન આવે છે એનું. અને હાઇડ્રોલિક કેપેસિટીની વાત કરું તો 1200 કિલોની હાઇડ્રોલિક કેપેસિટી આવે છે એમાં. અને છત્રી બમ્પર હુક બધું એસેસરી સાથે આવે છે. અને સરકાર માન્ય 75,000 સબસિડીની સ્કીમમાં માન્ય છે. અને વજનિયા અને કમ્પ્લેટ સાથે આવે છે. અને પ્લસ તાકાત માટે અહીંયા હબ રિડક્શન આપેલું છે. હબ રિડક્શનવાળું ટ્રેક્ટર એટલે કોઈ પણ તાકાતમાં તમારે કોઈ બાદ નહીં મળે. એમાં કમ્પ્લેટ ટ્રેક્ટર આવશે. ઓકે. તો મિત્રો આપણે કૃષિ મેળામાં આવ્યા છે અને આપણે યુનિક ટ્રેક્ટર જોવા મળ્યું છે. તમે જોઈ શકો છો યુનિક એના ટાયર જુઓ તમે. નવીન જાતના ટાયર છે. જો હાવ પતલા ટાયર છે. યુનિક ટાયર છે. સરસ મજાનું ટ્રેક્ટર છે. તેની સંપૂર્ણ માહિતી આપણે આ ભાઈ પાસેથી લેશું. તો ભાઈ તમારું નામ શું છે? મારું નામ ટાંક નિખિલ છે અને હું રાજકોટ ગુજરાતથી છું. ડીએન એન્જિનિયરિંગ મારું કંપનીનું નામ છે. અને આપણું આ ટ્રેક્ટર સિવાય ટાયરનું કામ છે. અને મિની ટ્રેક્ટરના ડગરા જે આ તમે જોઈ શકો છો કેમેરામાં બતાવો બરોબર. એમાં ડગરામાં અલગ અલગ ઘણી બધી સાઇઝો આવે છે. ટાયરમાં 2.5 ફૂટથી લઈ અને 7 ફૂટ લગીની હાઇટ છે. હવાવાળા હવા વગરના. આના ફાયદા એ છે કે આપણે આંતરખેડ કરીએ ત્યારે ઘણા બધા પાકને નુકસાની થતી હોય. અત્યારે જારીઓ બધી નાની થઈ ગઈ છે. તો એના માટે પાકને નુકસાની ન થાય એના માટે આપણે પતલા ટાયર ગુજરાતમાં પહેલી વાર લઈ આવ્યા છીએ. અને આ રીતે દવા છાંટવામાં છે આંતરખેડમાં ઘણી બધી જગ્યાએ ફાયદાકારક છે. અને જો પાછળ ટાયર જ છે મોટું? એ ટાયર જ છે પાછળ. મિત્રો તમે જોઈ શકો છો પાછળ જો 7 ફૂટનું ટાયર છે. તમે વાંહે જોઈ શકો છો કેવડું મોટું ટાયર છે. એટલે બધા અલગ અલગ ટાયર છે. આ બધા આ હવાવાળા છે. આ બાજુ હવાવાળા ટાયર છે. તમે આ બધું જોઈ શકો છો. અને આ સાદા ટાયર છે. સોલિડ ટાયર રબરના ટાયર છે. તમે અહીંયા જ શકો છો.
આપણે કોઈ ખેડૂત પુત્ર કૃષિ મેળામાં આવ્યા હતા. તમે જોઈ શકો છો આ બાઇક ટાઈપનું ટ્રેક્ટર છે, સરસ મજાનું 3 વ્હીલનું ટ્રેક્ટર છે. તેની સંપૂર્ણ માહિતી આપણે એના ભાઈ છે તેની સાથે પાસેથી લેશું. ભાઈ, તમારું નામ શું છે? મારું નામ નિલેશભાઈ ભાલાળા છે, મારું ગોંડલ છે અને ખાસ કરીને હું પણ ખેડૂત પુત્ર જ છું. અને અમારે ખેતીના જે આપણે જે જરૂરિયાત હતી ચોમાસાના આંતરખેડ કરવા માટે થઈ, એટલા માટે થઈને અત્યારે દિવસે દિવસે ખેતીનું સાધન ટૂંકું થતું ગયું, દિવસે દિવસે વાવેતર હાંકડા થતા ગયા. અને એને ધ્યાનમાં લઈને થઈ શકે એટલું હાંકડું ટૂંકું હળવું અને ઓછી જગ્યામાં વળી જાય એને ધ્યાનમાં લઈને નાનું ટ્રેક્ટર બનાવ્યું છે. અને એમાં પણ 3 વ્હીલ અને 4 વ્હીલ બંને સગવડતા મળે એ ટાઈપનું બનાવ્યું છે. એટલે દાખલા તરીકે કપાસ હોય તો વચ્ચે ચલાવવું હોય તો આંતરખેડમાં વચ્ચે ચલાવી શકીએ, ટૂંકા ટર્નમાં વળી શકીએ. અને એને લુક પણ એ રીતે આવ્યું છે કે તે દેખાવ બરાબર એ પણ આપણે ગમી જાય, પેલી નજરે ચોંટી જાય. વજન છે અને કલાકે 1.5 થી 1.5 લીટર ડીઝલનું એવરેજ આપશે. અને દાખલા તરીકે ચોમાસાના જે આંતરખેડ કરવા માટેનું એના માટે ખાસ બનાવ્યું છે આપણે. અને આની પ્રાઇસ શું છે? અત્યારે આની જે 3 વ્હીલ અને 4 વ્હીલ બે સગવડતા મળી શકે એ ટાઈપનું બનાવ્યું છે આપણે. 2,65,000માં 3 વ્હીલ 4 વ્હીલ બંને સાથે આવી છે. અને તદુપરાંત આમાં 25,000 ગવર્મેન્ટની સબસિડી છે સનેડાની કેટેગરીમાં. અને એસેસરીઝમાં ઉપરનું હુડ, બમ્પર, ટોપલેન, ડ્રોબાર, 5 વ્હીલ આ બધી વસ્તુ સાથે અમે આપશું. જો મિત્રો, જ્યાં જો અહીંયા મોટા મોટા ઠેસર જ છે, રામદેવ ઠેસરના બધા અલગ અલગ બધા સ્ટોલ છે. આ બધી સનેડા છે, તમે જોઈ શકો છો. જો મિત્રો, કેવડું મોટું ઠેસર છે, તમે નિહાળી શકો છો. આવડો મોટા બધા ઠેસર છે, બધા અલગ અલગ સાધનો છે. અને આ બાજુ પણ તમે જોઈ શકો છો સરસ મજાની મોટરોની છે. આ બધું તો જો કેવડું મોટું ઠેસર છે, અલગ અલગ બધા ઠેસર જ છે. તમે જો આ છે ઠેસર વિભાગ, તો ન્યૂ લક્ષ્મી ઠેસર. તો મિત્રો, આપણે ખેડૂત પુત્ર કૃષિ મેળામાં સરસ મજાના મેળામાં આવ્યા છીએ ને આપણી સાથે છે સાગરભાઈ. તેની સાથે થોડીક આપણે વાતચીત કરીશું અને મેળાની સંપૂર્ણ રીતે થોડીક માહિતી લેશું. સાગરભાઈ, અમને થોડીક મેળાની માહિતી દેવો. ખાસ કરીને તમારો ખૂબ ખૂબ આભાર કે આપણા ઇન્ફ્લુએન્સર મિત્રોની સાથે તમે પણ મેળા જોવા માટે આવેલા છો. 11, 12, 13 એપ્રિલે જે ખેડૂત પુત્ર કૃષિ મેળાનો આ સરસ મજાનો આનંદ છવાયો છે, એના 11, 12 અને 13 તારીખ એની તારીખો છે. 11 અને 12 તારીખ પૂરા થઈ ગયા છે. 13 તારીખ કાલે એક છેલ્લો દિવસ છે. તો તમામ ખેડૂતો આવો. નવી નવી ટેકનોલોજી, ખેતીવાડીના સાધનો, દવા, બિયારણ, ખાતર, પશુપાલનને લગતી તમને ઘણી બધી વસ્તુઓ જોવા અને જાણવા મળવાની છે. તો ખાસ કરીને તમે આવો, પધારો. અને આ ભાઈને પણ આપણે સપોર્ટ કરીએ કે જેથી કરીને ખેતીવાડીની એ પણ સારી સારી વસ્તુઓ, બીજી અલગ અલગ વસ્તુઓ બતાવતા રહે. ખેડૂત છે તો જગત છે. અને જે આપણે વાત કરીએ છીએ એ રીતના કે ભાઈ હું ખેડૂત છું અને કૃષિ મેળો મારો છે. થેન્ક યુ. જો મિત્રો, તમને અમારો કૃષિ મેળાનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જો ચાલો મિત્રો, નવા વિડીયો સાથે મળશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.